સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી સ્થિત નગરપાલિકા પ્રાંગણમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય અને લોકસભા સાંસદોની ઉપસ્થિતિમાં 2 કરોડના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રોડ સ્વીપર, ડોર ટુ ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના વાહનોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। નાયબ મુખ્ય દંડક સહિત વિવિધ પદાધિકારીઓ ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। લોકાર્પણ કાર્યક્રમમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક વેકરિયાએ જણાવ્યું કે રોડ સ્વીપર, ડોર ટુ ડોર કચરા કલેક્શન વ્હીકલ સહિતના નવા વાહનો થકી શહેરની સ્વચ્છતા વધારવામાં મદદ કરશે તેમજ લોકોની જાહેર સુખાકારીમાં ઉમેરો થશે। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમરેલી નગરપાલિકામાં અલગ અલગ સાધનો આપવામાં આવ્યા છે। ખાસ કરીને અમરેલી શહેરની અંદર સ્વચ્છતા જળવાઈ શકે એ પ્રકારના જ્યારે ગુજરાત સરકાર દ્વારા સાધનો પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે હું ખાસ કરીને ગુજરાત સરકારના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે અમરેલી નગરપાલિકામાં જે વ્યવસ્થા કરી આપવા બદલ રાજ્ય સરકારનો મેં હૃદયથી આભાર માન્યું છે અને નગરપાલિકા દ્વારા ખૂબ સારી રીતે સ્વચ્છતાની કામગીરી થાય એવી અમને શુભકામના પાઠવું। 1.0 અંતર્ગત ગુજરાત સરકાર શ્રી દ્વારા અમરેલી નગરપાલિકાને જે જુદા જુદા વાહનોની ફાળવણી થયેલી છે, જેની અંદર સ્વીપર મશીન 2 છે, ડોર ટુ ડોરના જે કલેક્શન વાહનો છે 11 છે, 1 લોડર છે, 2 ટ્રેક્ટર છે વિથ ટ્રેલર, અને આ તમામ જે વાહનો સાધનો છે એ લગભગ ગુજરાત સરકારશ્રીએ 1,95,00,000ની જે ગ્રાન્ટની માતબર ગ્રાન્ટની રકમથી આપણને અમરેલી નગરપાલિકાને ફાળવેલા છે, જેથી આગામી દિવસોની અંદર સ્વચ્છ ભારત મિશનની અંતર્ગત જે કામગીરી થઈ રહી છે એમાં ઘણો બધો વેગ સાંપડશે એવી આશા રાખું છું। એનું પણ આગામી દિવસે અમારી ટેકનિકલ આસ્પેક્ટથી એનો એસેસમેન્ટ કરી અને એમાં જો કોઈ નિકાલ કરવા પાત્ર હશે તો એનો હરાજી મારફતે નિકાલ કરવામાં આવશે। એમાં અમારે ગેરેજ શાખા મારફતે અમે એસેસમેન્ટ કરાવી લઈશું। જો એને ઉપયોગમાં આવી શકતું હશે અને ટેકનિકલી રીતે જો વાપરવા લાયક હશે તો એનો ઉપયોગ કરવામાં આવશે, અન્યથા જો એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે તો નિયમ અનુસાર પ્રક્રિયા હાથ ધરી અને એને હરાજી કરવાની પણ કાર્યવાહી શરૂ કરી।